સારું મિત્રો, તો છેલ્લે આપણે નવો ટૉપિક શરૂ કરવાનો હતો, સમઅભિસારી દ્રાવણ. તો પહેલાં સમઅભિસારી દ્રાવણ કોને કહેવાય? સામાન્ય વ્યાખ્યા આવી હોય કે આપેલ તાપમાને કે આપેલ તાપમાને અભિસરણ દબાણ સમાન હોય એવા બે દ્રાવણોને સમઅભિસારી કહેવાય. એટલે જે દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય. અભિસરણ દબાણ એટલે શું? તો કે બાષ્પ દબાણ. કારણ કે આગળ આપણે અભિસરણ દબાણની એકદમ સ્પષ્ટ વ્યાખ્યા લખી કે આપેલ તાપમાને દ્રાવણમાં દ્રવ્ય વાયુની જેમ જ વર્તે અને દ્રાવણ જેટલું જ કદ ધારણ કરે તો એ સમયના દ્રાવણના બાષ્પ દબાણને જ એ મંદ દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાય. તો બાષ્પ દબાણ જ મંદ દ્રાવણનું અભિસરણ દબાણ છે. એનો મતલબ કે બે જુદા જુદા સમઅભિસારી દ્રાવણ હોય તો એના માટે એક બાષ્પ દબાણ એટલે અભિસરણ દબાણ સરખા હોય. અને અભિસરણ દબાણ ક્યારે સરખા હોય? તો કે સાંદ્રતા સરખી હોય. કારણ કે અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં બોઇલ-હોર્ન-ટફ નિયમમાં આપણે આવું લખ્યું. એટલે આવા બે દ્રાવણ કે જેના અભિસરણ દબાણ સરખા હોય એને સમઅભિસારી દ્રાવણ કહેવાય. દાખલા તરીકે આપણા શરીરમાં લોહી છે, પ્લાઝમા કોષ કે જે 9% વજન કદથી વેઇટ ઓબ્લિક વોલ્યુમ NaClના દ્રાવણ સાથે સમઅભિસારી. એનો અર્થ એ થયો કે આપણા શરીરમાં કોષરસ છે એના દ્રાવક અને 9% દળ કદથી સાંદ્રતા ધરાવતા NaCl બંને એકબીજા સાથે સમઅભિસારી છે. એટલે આ પ્રકારના દ્રાવણો છે એને તમે ઇન્જેક્શન મારફતે લઈ શકો. એનાથી ઉલટું કે જો તમે 9% દળ કદથી વધારે સાંદ્રતા ધરાવતું NaClનું દ્રાવણ લ્યો તો શું થાય? તો કે આ પ્રકારના દ્રાવણમાં કોષરસ રક્તકણો એ તરત સંકોચાય. શું કરવા? તો કે પહેલાં કોષરસની સાપેક્ષ સાંદ્રતા વધી અને તેનું અભિસરણ દબાણમાં પણ વધારો થયો. આવા દ્રાવણને હાઇપરટોનિક કહેવાય. એટલે અતિ અભિસારી. તો ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષ વધારે અભિસરણ ધરાવતા દ્રાવણને હાઇપરટોનિક કહેવાય, અતિ અભિસારી. MCQ માટે મહત્ત્વનું છે. એવી રીતે 9% દળ કદથી ઓછી સાંદ્રતા ધરાવતું તમે NaClનું દ્રાવણ લ્યો તો આ પ્રકારના દ્રાવણમાં તમે રક્તકણો રાખો એટલે તરત રક્તકણો છે ને એ એમાંથી પ્રવાહીનું શોષણ કરે દ્રાવણ, એટલે ફૂલે અને પછી તૂટે. તો પહેલાંની સાપેક્ષ તમે NaClનું દ્રાવણ લીધું, એનું અભિસરણ દબાણ ઓછું થયું. તો વધારે અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષ ઓછું અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણને હાઇપોટોનિક કહેવાય, એટલે અલ્પ અભિસારી. તો આ બે શબ્દ આપણે બરોબર યાદ રાખશું, હાઇપરટોનિક અને હાઇપોટોનિક, કારણ કે MCQ માટે મહત્ત્વનું હોય.
તો ઓછું અભિસરણ દબાણ હોય એને હાઇપોટોનિક કહેવાય, અને વધારે અભિસરણ ધરાવતા દ્રાવણને અન્યની સાપેક્ષ હાઇપરટોનિક કહેવાય. તો આટલું સમઅભિસારી દ્રાવણમાં આપણે ભણવાનું હતું. એના પછી એક નાનો એવો ટૉપિક આપ્યો તમને, પ્રતિ અભિસરણ અને અભિસરણથી ઉલટી ઘટના છે પ્રતિ અભિસરણ. અભિસરણ આગળ આપણે ભણ્યા કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને તમે અર્ધ પારગમ્ય પડદાની મદદથી એકબીજાના સંપર્કમાં રાખો એટલે હંમેશા ઓછી સાંદ્રતા અથવા શુદ્ધ દ્રાવક, ઓછી સાંદ્રતા અથવા શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવકના અણુઓનું સ્વયંભૂ એટલે આપમેળે વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં વહન થાય અને અભિસરણ કહેવાય. અને જે દબાણે તમે અભિસરણ અટકાવી શકો એ દબાણને એનું અભિસરણ દબાણ કહેવાય. હવે આ એનાથી ઉલટી ઘટના છે. ટેક્સ્ટ બુકની અંદર તમને આવી એક આકૃતિ આપી છે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ એટલે આ ક્ષારયુક્ત પાણી એટલે દરિયાનું પાણી માની લે, અને આ બાજુ માત્ર શુદ્ધ દ્રાવક છે. મિડલમાં અર્ધપારગમ્ય પડદો છે. હવે આગળ આપણે ભણ્યા મિત્રો કે અત્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે. માની લો કે એક શુદ્ધ દ્રાવક છે અને બીજું ક્ષાર દરિયાનું પાણી, તો બંનેની સાંદ્રતા અલગ હોય. આગળ આપણે એવું ભણ્યા કે આવી બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને તમે અર્ધપારગમ્ય પડદાની મદદથી એકબીજાના સંપર્કમાં રાખો એટલે હંમેશા ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાંથી વધારે સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રાવકના અણુઓનું સ્વયંભૂ એટલે આપમેળે પ્રવાહની શરૂઆત થાય. આ ઘટનાને અભિસરણ દબાણ કહેવાય. અને જે દબાણે તમે આ અભિસરણ અટકાવી શકો એ દબાણને એનું અભિસરણ દબાણ કહેવાય, જેને પાઈ વડે રજૂ કરાય. હવે અભિસરણથી ઉલટી ઘટના એને આપણે પ્રતિ અભિસરણ તરીકે ભણવાના છે. એટલે અહીંયા શું થાય તો કે જે અભિસરણ દબાણ તમે લાગુ કર્યું એનાથી તમે વધારે દબાણ લાગુ કરો, એનાથી વધારે અહીંયા પિસ્ટન છે એની મદદથી તમે દબાણમાં વધારો કરો. કેટલું વધારવાનું તો કે અભિસરણ દબાણથી વધારે, અભિસરણ દબાણથી તમે દબાણ વધારી દો એટલે અભિસરણથી ઉલટી પ્રક્રિયા થાય. ઉલટી પ્રક્રિયાને શું થાય તો કે દ્રાવણમાંથી દ્રાવકના અણુઓનો પ્રવાહ ઉલટાઈ જાય અને વધારે સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા તરફ દ્રાવકના અણુઓની આપમેળે પ્રવાહની શરૂઆત થાય. આ ઘટનાને પ્રતિ અભિસરણ કહેવાય. તો મિત્રો ક્ષારયુક્ત એટલે દરિયાનું પાણી, દરિયાના પાણી છે એને મીઠું કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય, જેમાં ઘણા ખરા પોલિમર પદાર્થનો
અર્ધ પારગમ્ય પડદા તરીકે ઉપયોગ થાય. એમાં સૌથી વધારે વપરાય સેલ્યુલોઝ એસિટેટ. અને સેલ્યુલોઝ એસિટેટ એવું કહેવાય કે પાણી પ્રત્યે પારગમ્ય હોય, એટલે પાણીના અણુઓને સરળતાથી પસાર થવાય. પણ ક્ષાર હોય એના પ્રત્યે અપારગમ્ય, એટલે એને સરળતાથી પસાર થવાના. તો દરિયાના પાણીમાંથી તમારે ક્ષાર દૂર કરવો હોય તેના માટે પ્રત્યઅભિસરણનો જ ઉપયોગ થાય. કે દરિયાનું ક્ષારયુક્ત પાણી હોય અને વચ્ચે તમે અર્ધપારગમ્ય પડદો રાખી અને અભિસરણ દબાણથી વધારે દબાણ આપો, એટલે ક્ષારમાંથી પાણીના અણુઓના શરૂઆત, દ્રાવકની શરૂઆત આપમેળે ઓછી સાંદ્રતા તરફ થાય, એટલે પાણી છે એને મીઠું કરી શકાય. તો આ રીતે અભિસરણથી ઉલટી ઘટના એને પ્રતિઅભિસરણ કહેવાય. તો અહીંયા સુધી આપણે ભણવાના હતા એ સંખ્યાત્મક ગુણધર્મ હતા. તો આપણે અત્યાર સુધી જે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા એ કોના માટે હતા? તો કે વિદ્યુત અવિભાજ્ય પદાર્થ. વિદ્યુત વિભાજ્ય એટલે એવા ક્ષાર, એવા પદાર્થ કે જેને તમે પાણીમાં ઉમેરો, ઓગાળો તો એમાંથી આયનો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થતી નથી. પણ વિદ્યુત વિભાજ્ય હોય તો શું કરવું? તો એના માટે હવે મિત્રો આપણે જે યુનિટ ભણીએ છીએ દ્રાવણ, એનો છેલ્લો ટૉપિક, આ ટૉપિક આપણે પૂરો કરીશું એટલે યુનિટ પણ પૂરો થશે. પછી કેટલાક આપણે ઉદાહરણો બાકી રાખ્યા છે, દાખલા એ છેલ્લે કરીશું. તો છેલ્લો ટૉપિક આપણે ભણવાના છે પદાર્થનો અસામાન્ય આણવીય અણુભાર. તો આપણી પાસે બે પ્રકારના પદાર્થ હોય, એક વિદ્યુત વિભાજ્ય એટલે એવા ક્ષાર કે તમે એને પાણીમાં ઉમેરો એટલે એમાંથી આયનો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય. જે ક્ષારને તમે પાણીમાં ઉમેરો એમાંથી આયનો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થતી હોય એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરાઇડ. પોટેશિયમ ક્લોરાઇડનું તમે પાણીમાં જેલીય દ્રાવણ બનાવશો એટલે તરત જ પાણીમાં એનું વિયોજન એટલે એમાંથી આયનો ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય. પોટેશિયમ ક્લોરાઇડના વિયોજનથી પાણીમાં ધનાયન તરીકે K+ અને ઋણાયન તરીકે Cl-. એટલે શું થયું? તો કે આવા વિદ્યુત વિભાજ્ય પદાર્થનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો એટલે એનું વિયોજન થાય. અને જો દ્રવ્યનું વિયોજન થતું હોય, ધ્રુવીય દ્રવ્ય, તો વિયોજનને કારણે એવું કહેવાય કે દ્રાવણમાં દ્રવ્ય કણોની સંખ્યામાં વધારો થાય. જો ને દ્રવ્ય કણોની સંખ્યા વધી, માની લો કે તમે પોટેશિયમ ક્લોરાઇડના 1 મોલ અણુ પાણીમાં દ્રાવ્ય કર્યા, 1 મોલ. પણ જેવું તમે પોટેશિયમ ક્લોરાઇડના 1 મોલ અણુને પાણીમાં દ્રાવ્ય કરશો તો પાણીમાં એના વિયોજનથી ઉદ્ભવતા પોટેશિયમ આયનની સંખ્યા પણ 1 મોલ અને ક્લોરિન આયનની સંખ્યા પણ 1 મોલ. તો ટોટલ તમે કરશો ને તો અહીંયા 2 આયનો છે. એટલે દ્રવ્ય કણોની 2 છૂટા પડ્યા, દ્રવ્ય કણોની સંખ્યામાં વધારો થાય. એવી રીતે તમે માની લો કે હું એલ્યુમિનિયમ ક્લોરાઇડ એનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવશો એટલે બધા ક્ષાર એવા છે કે એનું પાણીમાં વિયોજન થાય. વિયોજનને કારણે એમાં આયનોની સંખ્યા વધે. એલ્યુમિનિયમ ક્લોરાઇડને પાણીમાં ઉમેરો એટલે એના વિયોજનથી પાણીમાં ધનાયન તરીકે એલ્યુમિનિયમ અને ઋણાયન તરીકે ક્લોરિન. બહુ સ્પષ્ટ હોય, આપણે દરેકની સંયોજકતા આવડવી જોઈએ. અને સંયોજકતા સામાન્ય રીતે યાદ રાખવાની જરૂર નથી, કારણ કે જો તમને અણુસૂત્ર આપી દીધું આયોનિક ઘન પદાર્થ, તો આયોનિક ઘન પદાર્થમાં નક્કી હોય કે ધનાયનના ગુણાંકમાં જે આપ્યું હોય એ ઋણાયનની સંયોજકતા કહેવાય. અત્યારે એલ્યુમિનિયમના ગુણાંકમાં કંઈ જ નથી એટલે ક્લોરિનની સંયોજકતા 1 થઈ. પણ એલ્યુમિનિયમના ગુણાંકમાં 3 આપ્યા, એ ધનાયન ઋણાયનના ગુણાંકમાં જે સંખ્યા આપી હોય ધનાયનની સંયોજકતા કહેવાય. પછી સમીકરણ સંતુલિત લખવાનું. ક્લોરિનના 3 પરમાણુ છે તો 3 વડે ગુણવાનું. એનો મતલબ એ થયો
કે તમે એલ્યુમિનિયમ ક્લોરાઇડના તો કેટલા મોલ અણુ પાણીમાં દ્રાવ્ય કર્યા? 1 મોલ જ. પણ જેવું 1 મોલ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળે એટલે એના વિયોજનથી પાણીમાં એલ્યુમિનિયમ આયનના 1 મોલ અણુ અને આના પણ 3 મોલ, ટોટલ દ્રવ્ય કણોની સંખ્યા થઈ ગઈ 4. એનો મતલબ કે જો દ્રવ્યનું વિયોજન થતું હોય તો આ વિયોજનને કારણે દ્રવ્ય કણોની સંખ્યામાં વધારો થયો અને આ દ્રવ્ય કણોનો જથ્થો એને જ દ્રાવણની સાંદ્રતા. આગળ આપણે લખ્યું અને આગળ આપણે ભણ્યા એ બધા સંખ્યાત્મક ગુણધર્મ હતા. હવે અહીંયા શું થાય તો કે આગળ આપણે ભણ્યા એ 4 સંખ્યાત્મક ગુણધર્મ. આ 4માંથી કોઈ પણ એક સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી અને તમે દ્રવ્યનો પ્રાયોગિક રીતે આણવીય દળ નક્કી કરવા જાઓ તો પ્રાયોગિક આણવીય દળ સૈદ્ધાંતિક આણવીય દળ કરતાં ઓછું મળે. એટલે મતલબ કે તમને સાચું પ્રાયોગિક આણવીય દળ મળતું નથી. આવા આણવીય દળને પદાર્થનું અસામાન્ય આણવીય દળ કહેવાય. સાચો અણુભાર મળશે નહીં મળે એનું કારણ છે કારણ કે દ્રવ્ય કણોની સંખ્યામાં વધારો થયો એટલે સાંદ્રતા વધી. કારણ કે આગળ આપણે સંખ્યાત્મક કણોની વ્યાખ્યા એકદમ સ્પષ્ટ લખી કે દ્રાવણના કેટલાક ગુણધર્મમાં થતો ફેરફાર એ દ્રાવણમાં ઓગાળેલા દ્રવ્યના કણો ઉપર આધાર રાખે. દ્રવ્ય કણો એટલે દ્રવ્યનો જથ્થો એટલે દ્રાવણની સાંદ્રતા. તો અહીંયા શું થાય તો કે દ્રાવણની સાંદ્રતા બદલાશે. એવી જ રીતે બીજું છે સુયોજન અથવા એને સંયુગ્મન પણ કહેવાય. તો આપણી પાસે અત્યારે ઉદાહરણ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે COOH અને ડાબી બાજુ કાર્બનની આ એક સંયોજકતા આપણે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે પૂર્ણ કરી દઈએ એટલે કાર્બોક્સિલિક એસિડનું સામાન્ય સૂત્ર થયું. હવે એ શું થાય તો કે કાર્બોક્સિલિક એસિડ એવા છે કે એનું તમે બિન પ્રોટિક દ્રાવકમાં એટલે પાણી સિવાયના દાખલા તરીકે બેન્ઝીન અથવા કેરોસીનનો ઉપયોગ કરી શકાય. પાણી સિવાયના આવા બિનજલીય દ્રાવકમાં દ્રાવણ બનાવો એટલે કાર્બોક્સિલિક એસિડના 2 અણુ એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાય. તો કાર્બોક્સિલિક એસિડનો 1 અણુ આવી રીતે લખું તો આપણે ગયા વખતે ભણ્યા કે OH બંધ હંમેશા ધ્રુવીય હોય કારણ કે હાઇડ્રોજનની સાપેક્ષ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય. વળી ઓક્સિજન હોય એટલે એના ઉપર 2 વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન હોય. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ પણ ધ્રુવીય હોય કારણ કે અહીંયા પણ કાર્બનની સાપેક્ષ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય. વળી ઓક્સિજન છે એટલે એની પાસે 2 વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એવી રીતે હું અહીંયા કાર્બોક્સિલિક એસિડનો બીજો અણુ લખું. નવું કંઈ કર્યું નથી આપણે, માત્ર શું કર્યું તો કે કાર્બોક્સિલિક એસિડના 2 અણુ. હવે શું કીધું કે આવા કાર્બોક્સિલિક એસિડનું તમે બેન્ઝીન અથવા કેરોસીન જેવા બિનજલીય દ્રાવકમાં દ્રાવણ બનાવો એટલે તરત જ કાર્બોક્સિલિક એસિડના 2 અણુ એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાય. તો એ હાઇડ્રોજન બંધ બનશે કારણ કે હાઇડ્રોજન બંધની વ્યાખ્યા આવી હતી કે એક અણુનો આ સહસંયોજક બંધથી જોડાયેલો આ ધન બીજભારિત હાઇડ્રોજન અને બીજા અણુના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો આ વિદ્યુત ઋણીય પરમાણુ ધન બીજભારિત હાઇડ્રોજન અને આ વિદ્યુત ઋણીય પરમાણુ આ 2 વચ્ચે જે આકર્ષણને આંતર આણવીય હાઇડ્રોજન બંધ કહેવાય. તો ઉપરે બનવાનું કારણ કે અહીંયા પણ હાઇડ્રોજન ધન બીજભારિત અને ઓક્સિજન ઋણ બીજભારિત
અને શું થયું, બે અણુ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયા. આવી રચનાને ડાયમર એટલે દ્વિઆણવિક રચના કહેવાય. એટલે હવે શું થયું તો કે તમે પાણીમાં 1 મોલ કાર્બોક્સિલિક એસિડ, પણ આવા બે એસિડના અણુ એકબીજાને જોડાણા અને સંયુગ્મન કહેવાય અથવા સુયોજન. અને જો સુયોજન થતું હોય તો દ્રાવણમાં દ્રવ્ય કણોની સંખ્યામાં ઘટાડો થાય. કારણ કે દ્રવ્ય કણોની સંખ્યા ઘટી, કારણ કે હવે આને એક અણુ કહેવાય, દ્વિઆણવિક અણુ. અને દ્રવ્ય કણોની સંખ્યા ઘટે એને કારણે શું થાય તો કે અહીંયા તમે સંખ્યાત્મક ગુણધર્મનો ઉપયોગ કરી અને પ્રાયોગિક રીતે તમે દ્રવ્યનું આણવીય દળ નક્કી કરવા જાઓ તો તમને જે આણવીય દળ મળવું જોઈએ એના કરતાં વધારે પડે. સૈદ્ધાંતિક આણવીય દળ કરતાં અહીંયા પ્રાયોગિક આણવીય દળ વધારે પડે. દાખલા તરીકે ઉદાહરણ આપણે લઈ લઈએ, આર કાઢી નાખીએ, આલ્કાઇલ અથવા એરાઇડ, એની જગ્યાએ આપણે 1 કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહ લઈ લઈએ. એટલે એક એસિડ અને એસિટિક એસિડ કહેવાય. અને આ પણ એસિટિક એસિડના 2 અણુ. હવે સૈદ્ધાંતિક રીતે તમે એસિટિક એસિડનો આણવીય દળ નક્કી કરવા જાઓ તો તમને કેટલું મળે તો કે સૈદ્ધાંતિક આણવીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ હોય. ગણી શકાય ને, એમાં રહેલા દરેક તત્વના પરમાણુય ભારનો સરવાળો. પણ હવે આ જ એસિટિક એસિડ છે એનું તમે બેન્ઝીન અથવા કેરોસીન જેવા બિનજલીય દ્રાવકમાં દ્રાવણ બનાવી અને સૈદ્ધાંતિક ગુણધર્મનો ઉપયોગ કરી અને એનો પ્રાયોગિક અણુભાર નક્કી કરવા જાઓ તો સૈદ્ધાંતિક અણુભાર કરતાં એનો પ્રાયોગિક અણુભાર હંમેશા બમણો મળે. એટલે ભાઈ તો અહીંયા નક્કી કરવા જશો ને તો એસિટિક એસિડનો પ્રાયોગિક આણવીય દળ તમને 120 ગ્રામ પ્રતિ મોલ મળે. સૈદ્ધાંતિક તો કેટલો હોય એનાથી બમણો આણવીય દળ મળ્યું એ જ એવું દર્શાવે, એ તેની પ્રાયોગિક સાબિતી છે કે આવું તો જ શક્ય હોય કે કાર્બોક્સિલિક એસિડના 2 અણુ એકબીજા સાથે આંતર આણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવા જોઈએ તો જ આવું શક્ય હોય. જો ને એક એસિડિક એસિડ માટે 60, બીજા માટે 60, તો ટોટલ 120. તો અહીંયા શું થયું તો કે અહીંયા સૈદ્ધાંતિક આણવીય દળ કરતાં પ્રાયોગિક આણવીય દળ લગભગ બમણું, એટલે અહીંયા વધુ વિયોજન થતું હોય તો ઓછું થાય. આ બંને પરિસ્થિતિમાં તમને જે આણવીય દળ મળે એ પદાર્થનું સાચું આણવીય દળ હોતું નથી. એટલે આવા આણવીય દળને પદાર્થનું અસામાન્ય આણવીય દળ કહેવાય. તો સાચું આણવીય દળ નક્કી કરવું હોય તો શું કરવાનું? તો એના માટે વન ટફ નામના વૈજ્ઞાનિકે એક અવયવ દાખલ કર્યો. એને વન ટફ અવયવ આઈ કહેવાય. વન ટફ અવયવ આઈ, અને એ ગણી શકાય. સૈદ્ધાંતિક તમારી રીતે તમારે ગણવું હોય તો વન ટફ અવયવ આઈ એ પદાર્થનું સૈદ્ધાંતિક આણવીય દળ અને અસામાન્ય એટલે પ્રાયોગિક આણવીય દળનો ગુણોત્તર છે. દાખલા તરીકે એસિટિક એસિડ માટે જ આપણે વન ટફ અવયવ આઈનું મૂલ્ય નક્કી કરવું હોય તો સૈદ્ધાંતિક એટલે કેટલું 60, પ્રાયોગિક રીતે તમને કેટલું મળ્યું તો કે 120, એટલે 1/2 એટલે 0.5. આ રીતે કોઈ પણ પદાર્થનો વન ટફ અવયવ આઈ નક્કી કરી શકાય. માની લો કે તમારી પાસે પ્રાયોગિક આણવીય દળ ના હોય તો એનો પ્રાયોગિક સંખ્યાત્મક ગુણધર્મ અને સૈદ્ધાંતિક એટલે ગણેલો સંખ્યાત્મક ગુણધર્મ, આ બેના ગુણોત્તરને આધારે પણ વન ટફ અવયવ આઈ નક્કી કરી શકાય. તો વન ટફ અવયવ આઈ નક્કી કરવાનું સૂત્ર છે, પણ ખરેખર વન ટફ અવયવ આઈ એ બીજું કંઈ છે જ નહીં. વન ટફ અવયવ આઈ એ તમે ક્ષારને પાણીમાં ઓગાળો અને જો ક્ષારનું પાણીમાં 100% વિયોજન થતું હોય, 100% વિયોજન અથવા સુયોજન થતું હોય
તો તમે ક્ષારને પાણીમાં ઓગાળો તો ક્ષારમાંથી ઉદ્ભવતા આયનોની સંખ્યાને જ એનો વન-ટફ અવયવાય કહેવાય. દાખલા તરીકે પોટેશિયમ ક્લોરાઇડ, એનું 100% આપણે માની લઈએ કે એનું પાણીમાં 100% વિયોજન થાય, સંપૂર્ણ વિયોજન 100% વિયોજન થતું હોય તો એમાંથી ઉદ્ભવતા આયનોની સંખ્યા કેટલી? એટલે વન-ટફ અવયવ આયનું મૂલ્ય પણ 2 જ હોય. તમે લખ્યું એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એનું 100% પાણીમાં વિયોજન થતું હોય, સંપૂર્ણ વિયોજન, તો એના માટે વન-ટફ અવયવ આયનું મૂલ્ય કેટલું? 4. 100%. જો 100% વિયોજન થતું ના હોય તો આપણે વન-ટફ અવયવાય ગણવો પડે. તો આ વન-ટફ અવયવાય છે. એનો મતલબ એ થયો કે જો દ્રવ્યનું વિયોજન અથવા સુયોજન થતું ના હોય તો વન-ટફ અવયવ આયનું મૂલ્ય હંમેશા 1 હોય. તો આપણે 3 વાક્ય લખશું, બરાબર યાદ રાખવાના છે કે જો દ્રવ્યનું સુયોજન કે વિયોજન થતું ના હોય તો વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 હોય. તો યાદ કરો કે જેનું સુયોજન અથવા વિયોજન થતું ના હોય એવા દ્રવ્યને વિદ્યુત અવિભાજ્ય કહેવાય. અને એના માટે વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 હોય. એનો મતલબ કે આપણે આગળ જે ઉદાહરણ ભણ્યા એ સાચા હતા. ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, એનું તમે પાણીમાં જલીય દ્રાવણ બનાવો તો એનું પાણીમાં ક્યારે વિયોજન કે સુયોજન ના થાય. એટલે એમાં દ્રવ્ય કણોની સંખ્યા હંમેશા અચળ એટલે 1 જ હોય. એટલે ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા, એના માટે વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 હોય. 1. એટલા માટે આગળ આપણે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા ને એના માટે ઇનફ હતું. પણ જો વિયોજન કે સુયોજન થતું હોય તો કે જો દ્રવ્યનું વિયોજન થતું હોય તો વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 કરતાં વધારે હોય. અને ત્રીજું વાક્ય છે કે જો દ્રવ્યનું સુયોજન થતું હોય તો વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય. તો આપણે યાદ રાખીશું. તો આગળ ભણ્યા સંખ્યાત્મક ગુણધર્મ, 4 સંખ્યાત્મક ગુણધર્મ. અને છે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ માટે આપણે જે ઉદાહરણ ભણ્યા ચેક કરી લો કે જો દ્રવ્યનું સુયોજન થતું હોય તો વન-ટફ આયનું મૂલ્ય 1 કરતાં ઓછું હોય છે. જો 1 કરતાં ઓછું એટલે 0.5. પણ વિયોજન થતું હોય તો આયનું મૂલ્ય 1 કરતાં વધારે છે ને. આ બધા વિયોજનના ઉદાહરણ છે. તો આયનું મૂલ્ય 1 કરતાં વધારે છે. એટલે આગળ આપણે જે સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા 4 ગુણધર્મ હતા. પહેલું રાઉટનો નિયમ, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, એના માટે સૂત્ર આવું હતું. દ્રવ્યના મોલ અંશ બરાબર. એવી રીતે આપણે ભણ્યા ઉત્કલન બિંદુના મોલાલિટીના સમપ્રમાણમાં હોય. ત્રીજું આપણે ભણ્યા ઠારણ બિંદુ, અવનયન. અને લાસ્ટ ટાઈમ ચોથું ભણ્યા આપણે અભિસરણ દબાણ. આ બધા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. તો જો આગળ આપણે ભણ્યા ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ, એના માટે તમે આ સમીકરણનો સીધો ઉપયોગ કરી શકો. કારણ કે આ બધા માટે વન-ટફ અવયવ આયનું મૂલ્ય 1 હોય. પણ જો વિદ્યુત વિભાજ્ય હોય એટલે કે જો દ્રવ્યનું સુયોજન કે વિયોજન થતું હોય
તો ભણ્યા એ જ, પણ હવે શું કરવાનું તો કે એને વન ટફ અવયવ આઈ વડે ગુણી નાખવાના. વન ટફ અવયવ આઈ વડે ગુણશો એટલે શું થશે તો કે તમને દ્રવ્યનું હંમેશા સાચું જ આણવીય દળ મળશે. એટલે જો દ્રવ્યનું સુયોજન અથવા વિયોજન થતું હોય તો લાસ્ટમાં, પહેલેથી આપણે ઉપયોગ નહીં કરીએ તો હાલશે, પણ લાસ્ટમાં આપણી પાસે જે આન્સર આવે એ આન્સરને દરેક વખતે આપણે વન ટફ અવયવ આઈ વડે ગુણવા પણ. જો આપણે વન ટફ અવયવ આઈ વડે ગુણી નાખશું તો વિદ્યુત વિભાજ્ય માટે પણ આપણો જવાબ સાચો જ રહેશે. તો આને વન ટફ અવયવ આઈ કહેવાય. ટેક્સ્ટ બુકની અંદર જોશો તો ટેક્સ્ટ બુકની અંદર વન ટફ અવયવ આઈ માટે તમને એક કોષ્ટક આપ્યું. પોટેશિયમ ક્લોરાઇડ આપ્યું, NaCl આપ્યું, મેગ્નેશિયમ સલ્ફાઇડ આપ્યું, એલ્યુમિનિયમ ફોસ્ફેટ અથવા પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફાઇડ આપ્યું. તો ત્યાં ચેક કરી દો, શરૂઆતમાં સાંદ્રતા ઓછી છે, જેમ જેમ સાંદ્રતા ઘટે વન ટફ અવયવ આઈનું મૂલ્ય વધે. અને એક છેલ્લે આપ્યું, છેલ્લી રો જોશો ને ઊભી લાઈન, તો એમાં એવું લખ્યું કે સંપૂર્ણ વિયોજન થતું હોય. સંપૂર્ણ વિયોજન એટલે 100% વિયોજન થતું હોય તો ક્ષારમાંથી ઉદ્ભવતા આયનોની સંખ્યાને જ એનો વન ટફ અવયવ આઈ કહેવાય. તો બહુ મહત્ત્વનું છે વન ટફ અવયવ આઈ. તો હવે આ સમીકરણ આપણે લખ્યું ને એ આખા દ્રવ્ય માટે. પછી દ્રવ્ય હવે વિદ્યુત વિભાજ્ય હોય તો પણ આનો ઉપયોગ કરવાનો, વિદ્યુત અવિભાજ્ય હોય તો બી આ જ રીતે કરવાનો. તો અહીંયા સુધી આપણે દ્રાવણોમાં થિયરિકલ ભણવાનું હતું. આપણો છેલ્લો ટૉપિક હતો, પણ એમાં આવ્યું સુયોજન અને વિયોજન. તો એમાં એક ટૉપિક આપણે દાખલામાં ભણશું, દાખલા કરશું ત્યારે એક વિયોજન અંશ, ઓલરેડી 11મા ધોરણમાં આપણે સંતુલન ભણ્યા, એમાં વિયોજન અંશ આલ્ફા એવું ભણ્યા, અને એક સુયોજન અંશ દાખલા ગણશું ત્યારે આપણે એનો ઉલ્લેખ કરવાના છે. તો આટલું થિયરીની અંદર ભણવાનું હતું. અહીંયા સુધી આજે આવતા વખતે હવે બાકીના દાખલાઓ, ઉદાહરણ આપણે બાકી રાખ્યા હતા ત્યાંથી શરૂ કરીશું. થિયરી કમ્પ્લીટ એટલે પૂરી થઈ ગઈ. તો અહીંયા સુધી રાખીએ. બધાને મારા જય સ્વામિનારાયણ.